નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરિટ એવા ચૂરમાના લાડુ। તો આપણા ગુજરાતીઓના ઘરમાં ચૂરમાના લાડુ બનતા જ હોય છે, જેના માટે આપણે લોટ લીધેલો છે, ઘઉંનો કરકરો લોટ, અને તેની સામે એક નાની વાટકી આપણે ચણાનો લોટ અને એક નાની વાટકી રવો, ત્યારબાદ કાજુ બદામના ટુકડા, એલચી પાવડર, જાયફળ અને આપણે ઘી લીધેલું છે મોણ માટે। તો આપણે પહેલાં લોટને લઈ લેશું। તો આપણે એક વાટકો ઘઉંનો કરકરો લોટ અને તેમાં આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું અને રવો તે બંને નાની વાટકીના માપથી લીધેલો છે। હવે આપણે મોણ આપવાનું છે, તો મોણ આપવા માટે આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને આપણે લોટ અને ઘીને પહેલાં મિક્સ કરી લેશું અને જેટલી આપણે જરૂર લાગે તેટલું ફરીથી આપણે તેમાં ઉમેરતા જશું। તો આ રીતે પહેલાં મિક્સ કરી લેશું અને ત્યારબાદ તેમાં વધારે ઘી ઉમેરતા જશું। તો ફરી આપણે તેમાં 3 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને આપણે ફરીથી તેને મોણ આપી દઈશું। તો આપણે એકદમ સરસ મુઠ્ઠી પડે એ રીતનું મોણ આપવાનું છે। તો જેટલી આપણે જરૂર લાગે તેટલું ઘી ઉમેરી દેવાનું અને આ રીતે ચેક કરી લેવાનું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મુઠ્ઠી પડે એવું આપણું મોણ અપાઈ ગયું છે। તો આ રીતનું આપણે સરસ મોણ આપવાનું છે। ત્યારબાદ આપણે એક હુંફાળું ગરમ પાણી લીધેલું છે, તેનાથી આપણે લોટ બાંધવાનો છે। તો આ રીતે આપણે હાથથી અડી શકાય તેવું હુંફાળું પાણી લઈ અને આપણે મુઠિયા માટેનો લોટ આપણે બાંધવાનો છે। તો કઠણ લોટ આપણે બાંધી લેશું। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે કઠણ એવો લોટ બાંધી લેશું। તો આપણે જનરલી આ લાડવા છે તે ગણેશ ચતુર્થી ઉપર બનાવવામાં આવે છે। તો આ રીતે આપણે તેને મુઠિયા વાળી લેશું। કઠણ લોટ બાંધી તો બધા જ મુઠિયા હું આ રીતે વાળી લઈશ। અને પહેલાં તો ભાખરીથી બનાવવામાં આવતો, ભાખરી બનાવી અને તેને ભૂકો કરી ખાણી દસ્તામાં ખાંડીને બનાવવામાં આવતો, પરંતુ હવે તો આ રીતે મુઠિયા વાળીને બનાવવામાં આવે છે। તો તમે કઈ રીતે લાડવા બનાવો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આપણે તેલ ગરમ થવા માટે મૂકેલું હતું, તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મુઠિયા ઉમેરી દઈશું અને મુઠિયાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેશું। તો આ રીતે ઝટપટથી લાડવા આપણા બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે 5 મિનિટ જેવો સમય થયો છે અને આપણા મુઠિયા છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। તો હવે આપણે તેને લઈ લેશું અને આપણે તેને થોડીવાર માટે 4 થી 5 મિનિટ જેવું ઠંડા થવા દેશું અને ત્યારબાદ આપણે તેનો આ રીતે દસ્તાની મદદથી ભૂકો કરી લેશું। તો આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લેશું, જેથી કરીને મિક્સરમાં જલ્દીથી આપણે એકદમ સરસ ભૂકો થઈ જાય। તો આ રીતે આપણે ટુકડા કરી લીધેલા છે। હવે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું। તો પહેલાં તો ખાણી દસ્તાથી કરતાં તો ખૂબ જ સમય લાગતો, હવે તો આપણે મિક્સરમાં 5 મિનિટમાં આ રીતે સરસ ભૂકો થઈને તૈયાર થઈ જાય છે। હવે આપણે તેને ચાળણીમાં ચાળી લેશું। જો તમારો ભૂકો એકદમ સરસ થઈ ગયેલો હોય તો તમારે ચાળવાની જરૂર નથી, નહીં તો આ રીતે ચાળી અને આપણે જે મોટો ભૂકો રહી જાય તેને ફરીથી આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને ફરીથી તેને એકદમ સરસ કરી લેશું ભૂકો। આ રીતે બધો જ ફરીથી ઉમેરી અને આપણે કરી લીધેલો છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ચૂરમું છે તે બનીને તૈયાર છે। હવે તેમાં આપણે જાયફળ ઉમેરી દઈશું। તો મેં અડધોથી નાનો ટુકડો લીધેલો છે જાયફળનો, તેને આપણે ખાંડી લીધેલું। ત્યારબાદ આપણે તેમાં કાજુના ટુકડા ઉમેરી દઈશું, બદામના ટુકડા ઉમેરી દઈશું। તો આ રીતે તમારે જે પણ ડ્રાયફ્રૂટ ઉમેરવું હોય તે ઉમેરી શકો અને 4 એલચીને મેં ફોતરા ઉતારી અને તેને પણ ખાંડી લીધેલી, તેને પણ ઉમેરી દઈશું અને બધું જ સરસ મિક્સ કરી લેશું। તો આ રીતે ઝટપટ આપણું લાડવા બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણે પોણી વાટકી જેટલું ઘી લીધેલું છે, ઘી આપણે મોણમાં પણ ઉમેરેલું હતું, જેથી આપણે પોણી વાટકી લીધેલું છે। જો આપણે જરૂર લાગે તો વધારે ઉમેરશી અને તે જ માપથી આપણે પોણી વાટકી જેટલો ગોળ લીધેલો છે। તો આપણે 2 વાટકી લોટની સામે પોણી વાટકી ઘી અને આપણે પોણી વાટકી ગોળ લીધેલો છે અને આ રીતે આપણે તેને ચલાવી અને મિક્સ કરી લેશું। તો આપણે ગોળ છે તે ઘીમાં સરસ મિક્સ થાય ત્યાં સુધી જ આપણે કરવાનો છે, તેને વધારે પડતો નથી થવા દેવાનો, નહીં તો ગોળની પાય આવી જશે તો આપણે એકદમ સરસ લાડવા વળશે નહીં। તો આ રીતે ફક્ત આપણે
ઘી સાથે ગોળને મિક્સ જ કરવાનો છે. તો એકદમ સરસ ઘી સાથે મિક્સ થઈ ગયો છે. હવે આપણે ચૂરમામાં તે ઉમેરી દેસી. તો આ રીતે આપણે ધીમે ધીમે કરી અને બધો જ ગોળ અને ઘી ઉમેરી દેસી અને તેને પહેલાં ગરમ હોવાથી આપણે આ રીતે પાતિયાની મદદથી કે ચમચાની મદદથી પણ તમે આ રીતે મિક્સ કરી શકો. આ રીતે આપણે પહેલાં થોડું મિક્સ કરી લેશું, ત્યારબાદ આપણે હાથની મદદથી મિક્સ કરશું. તો આપણને જરૂર લાગેલી તો ફરી મેં 4 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી અને ઉમેરેલું છે. તો આ રીતે લાડવા વરે એ રીતનું આપણે ઘી ઉમેરવાનું છે. તો જો જરૂર લાગે તો તમારે ઘી ઉમેરી દેવાનું. તો ફરીથી મેં 4 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી અને મિક્સ કરી લીધેલું છે. તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ લાડવા વળી જાય છે. તો તમે આ રીતે એકવાર આ રેસીપીથી ટ્રાય કરજો. તો ઝટપટ આપણા લાડવા બનીને તૈયાર થઈ જાય છે. અને આપણે ગણેશ ચતુર્થી આવે છે તો તમે પણ એકવાર આ રીતે બનાવીને ટ્રાય કરજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો આપણા એકદમ સરસ લાડવા બનીને તૈયાર થઈ ગયા છે અને ઉપરથી આપણે તેમાં ખસખસ લગાવી દઈશું. તો આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. કોમેન્ટમાં ગણપતિ બાપ્પા મોર્યા જરૂરથી લખજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો ટેસ્ટી આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ.